जय जय जोलाला पीर की लाइन के पास અત્રે પધારેલા મારા ગુરુભાઈ ગુરુબહેનો, માતાઓ, બાળ ગોપાળ તથા ભાવિક ભક્તજનો, જે કઈ આજે આપણે બધા ભેગા થયા છે, અત્રે પધારેલા મારા ગુરુભાઈ ગુરુબહેનો, માતાઓ, બાળ ગોપાળ તથા ભાવિક ભક્તજનો, આપણે સૌ જાણીએ છીએ દર પૂનમ જોધલપીર મંદિર મોર મુકામે ફિક્સ જ હોય. સવારે 9 થી 12, 12:30, 2 વાગ્યા સુધી આરતી, પૂજા, મહાપ્રસાદી બધું આયોજન હોય. એ બધી બાપાની કૃપા છે. અને આજે કઈ તંત્ર ચાલી રહેલું છે ફક્ત અને ફક્ત બાપાની કૃપાથી, તમારથી કે મારથી કઈ નથી થતું. કુદરત ભગવાન ચલાવી રહેલા છે. હા, એટલું થયું છે. તમને મને નિમિત્ત બનાવ્યા છે, બાકી તમારી મારી એની આગળ કોઈ વેલ્યુ નથી. કહેવાનો મતલબ અભિમાન મૂકી દેવાનું. કુદરત ચલાવે, તમને મને પ્રેરણા આપે છે અને ખુદ ભગવાન ચલાવે છે. દર પૂનમ આપણે સૌ જાણીએ છીએ, દરેક ભક્તોને એન્ગેજ હોય. વર્ષો સુધી પૂનમ નોંધાઈ ગયા છે. એડવાન્સમાં આપણું કામ ચાલતું હોય એ બાપાની દયા છે. પૂનમનો મહિમા શું? આજની પૂનમ આપણે સૌ જાણીએ છીએ. વિજેન્દ્રભાઈનો ભાવ, અમારા ધર્મિષ્ઠાબેન, બંનેનો એવો બધો ભાવ છે. વર્ષોથી કરતા આવે છે ને અત્યારે પણ કરી રહ્યા છે. એમના દીકરીઓ, જમાઈઓ બધા અમારા ગોરધનભાઈ આવ્યા છે. ખૂબ ખૂબ બધાને ધન્યવાદ. દૂર દૂરથી દીકરી, જમાઈ, સહકુટુંબ પરિવારો બધા આવ્યા, ભેગા મળીને બધું કરે છે. બહુ સારી વાત છે. આનંદ મારે, ખુશ રહો, એકબીજાને પ્રેમ કરો. બસ મનુષ્ય જન્મ શા માટે મળ્યો છે? એકબીજાના ભાગીદાર, સુખ દુઃખમાં ભાગીદાર બનો, આપસમાં સાથ સહકાર આપો, એક થાઓ. બસ આ સંતોનો સંદેશો, પ્રેમનો સંદેશો. એટલે ખૂબ ખૂબ એવા વિજેન્દ્રભાઈને ધન્યવાદ. મને ધર્મિષ્ઠાબેનને પણ, એમના દીકરી, જમાઈઓ, બધા છોકરાઓ, બધા સપરિવાર આવ્યા છે. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. બાપાના દરબારમાં આપણે સૌ બેઠા છે અને વિજેન્દ્રભાઈનો ભાવ આપણે સૌ જાણીએ છીએ. બાપા આવ્યા એટલે ભગવાન આવ્યો, બસ. એને બીજું કઈ પૂજે નહીં, એવો એમનો ભાવ છે. ખરેખર ભગવાનને શું જોઈએ? ભાવ જ જોઈએ. ભગવાને દુર્યોધનના 56 ભોગ ત્યાજીને વિદુરના ઘરે ભાજી ખાધી, ભાવની ભાજી. આપણો ભાવ બસ સંતો પ્રત્યે, ગુરુ પ્રત્યે, ભગવાન પ્રત્યે એ પ્રભુ મંજૂર કરી દે. ભગવાનને રૂપિયા પૈસા એવું કઈ નથી જોતો. મેં એને હોહાપો કે નહીં કરવો એવું કઈ નહીં. આપણો ભાવ આવી ગયો બસ, એ ભગવાને કબૂલ લીધો. સબરીના હેઠા બોર ભગવાને ખાધા. એનો ભાવ એવો હતો. અને ભક્તિ એ ભાવ, શ્રદ્ધા, વિશ્વાસની ભક્તિ છે. બસ એમાં બીજું કઈ આવતું નથી. પણ આજના માનવીને અહમ જ બહુ. હા, પોતે કઈક છે એવું, ભાઈ પોતે કઈ છે નથી. એ ખાલી અહમ માથે લઈને ચાલે, એથી ભગવાન રીઝે નહીં. પણ શુદ્ધ હૃદયનો ભાવ હોવા જોઈએ. ભગવાન રીઝી જાય. દયાળુ છે, એ તો કૃપાળુ છે, રીઝી જાય. એટલે એવા વિજેન્દ્રભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. એમના સગડા પરિવારને ધન્યવાદ. આવ્યા છે, બહુ આનંદની વાત છે. ભક્તિમાં આનંદ જ કરવાનો, પ્રેમ કરવાનો, આનંદ કરવાનો, સ્નેહ કરવાનો, એકબીજાને સાથ સહકાર આપવાનો. બસ બીજું કરવાનું.
ગુરુએ નામ આપેલું એનું સ્મરણ કરવાનું. મન વચન કર્મથી કોઈનું દિલની દુભાવવાનું. બસ આ ભક્તિની પ્રણાલિકા ફાઉન્ડેશન છે. એ રીતે આપણે જગતમાં રહેવાનું. કોઈને ખોટું નહીં લાગી જાય, કોઈને એ નહીં થાય એ રીતે આપણે વાણી પર લગામ હોવી જોઈએ. કોઈને ઉતારી નહીં પડાય, કોઈને કડવા વેણ નહીં કહેવાનું. આપણે ગુરુના બાળકો છે. આ ભક્તિનું મેન પગથિયું છે. જો એ ક્લિયર હોય તો કઈ નહીં, પરમાત્મા આ ઘટમાં જ છે. એટલે દૂર દૂરથી ભાવિક ભક્તજનો પણ આવ્યા અમારા બરોડાથી. તબિયત સારી ના હોય તો પણ નટુ કાકા ચોખ હાજરી આપે. આપણે તો નજીક નજીક છે, પણ છેક બરોડાથી આવવું એ કઈ નાની મોટી વાત નથી ભાઈ. એમને બી ધન્યવાદ આપવા પડે. આટલી ઉંમરમાં ગુરુ પ્રત્યે વિશ્વાસ, શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ છે તો આજે બરોડાથી ગાડીમાં આવે ને, એટલે એમને પણ ધન્યવાદ. દૂરથી દરેક ભાવિક ભક્તો બધાને ધન્યવાદ છે. જોધનપીર બાપા સર્વનું કલ્યાણ કરે એ જ બાપાને પ્રાર્થના. સંતોને શું જોઈએ? પ્રેમ, બસ ભાવ, વિશ્વાસ, ભક્તિ, એની ભક્તિ. એટલે સવાલ રહ્યો હવે આધ્યાત્મિક લાઈન. સદગુરુ બાલુરામ સ્વામી મળ્યા. શાસ્ત્રો પણ કહે છે જેને હજારો જન્મોના પુણ્ય ઉદય થયા હોય એને જીવનમાં કોઈ બ્રહ્મની સદગુરુ મળે. અને સદગુરુ મળે એટલે એ જીવનો છેલ્લો ફેરો. પછી ત્યાંથી મોક્ષ મળી જાય. પણ ભાઈ સદગુરુ કહે તે પ્રમાણેના વચનોમાં રહે તો, વચનોમાં નહીં રહે તો અનંત જીવ ભટક્યા જ કરે, જન્મ મરણના ચક્કરમાં આવ્યા જ કરે. પણ જો સાચા સદગુરુ મળ્યા હોય તો અંત આવી જાય છે. કે સાચા સદગુરુ ભગવાન બતાવતા નથી. સંતો ગુરુઓ ભગવાન નથી બતાવતા. ભગવાન ક્યાં છે? જેમ છે એમ એનો અનુભવ કરાવે. એ બતાવતા નથી. ભગવાન આત્મા બતાવે એવી વસ્તુ નથી. એ આત્મા, એ પ્રભુ, એ ઈશ્વર જેમ છે એમ બસ આપણા ઘટમાં ઓળખાણ કરાય. આપણે અનુભવ કરી લઈએ તો ખબર પડે કે ઓહો ભગવાનને મારે હવે ક્યાં ઉડવા જવાનું. કબીર સાહેબ ના પાડી ગયા કે પાણી में मीन प्यासी मोहे देखत आवे हांसी आत्म ज्ञान विद सोहिनर भटके कोई मथुरा कोई काशी. पाણી में मीन प्यासी. આપણા ઘટમાં પ્રભુ છે. ભગવાન કોઈ આકાશમાંથી આવતો નથી ને પૃથ્વીમાંથી નીકળતો નથી. એની આપણે રાહ જોવાના નથી. આપણે જ્યાં બેઠા છીએ ત્યાં જ આપણા જ શરીરમાં છે. આમાં જ છે બધા. જેને જેને સંતો, જે ગુરુ, જે ઋષિ મુનિઓ અનુભવ કર્યો, મહાપુરુષોએ આમાં ભગવાનને અનુભવથી કરી. આ શરીરમાં જ છે. પણ શરીરમાં છે તો આપણને કેમ અનુભવાતું કેમ નથી? એનો એક જ રીઝન છે. ગુરુ જે મહામંત્ર આપે, જે શબ્દ આપે, વચન આપે, એનો હર હંમેશા સ્મરણ આપણે કરીએ તો પ્રભુ છે, ભગવાન છે, ઈશ્વર છે, આત્મા છે, આમાં અનુભૂતિ થાય. આત્મા કોઈ તર્ક વિતર્ક કરવાનો વિષય નથી. આત્મા, ઈશ્વર, ભગવાન એ તર્ક વિતર્ક કરવાનો વિષય નથી, અનુભવવાનો વિષય છે. અને આપણા ભારતીય ઋષિ મુનિ સંતોએ એ ભગવાનની અનુભૂતિ કરી પછી આ રસ્તો બતાવી ગયા. અને એ અનુભૂતિ કરવાનો એક માર્ગ છે. એ સંતો આદિ અનાદિથી આપણને જણાવતા આવ્યા છે. એનાથી સંપૂર્ણ આપણને વાકેફ કર્યા. ભાઈ તારે આત્માના દર્શન કરવા છે, ભગવાનના દર્શન કરવા છે, ઈશ્વરના, પરમાત્માના, જે કેવો એની માટેનો સંતો એક રસ્તો મૂકી ગયા છે. અને એ રસ્તો શ્વાસ ઉશ્વાસનો. આદિ અનાદિથી દરેક સંતો, ઋષિ મુનિઓ, ભારતના સંતો, ઋષિ મુનિઓ, મહાપુરુષો એકને એક રસ્તો મૂકી જાય છે કે તારા ભગવાનના, ઈશ્વરના દર્શન કરવા છે. તારે કોઈ જગ્યાએ જવાનું, તું જ્યાં બેઠો છે ત્યાં જ, તારા ઘરમાં જ, તારા ઘટમાં જ
ભગવાન છે એની અનુભૂતિ કરી લે. આવા સંતો, આવા સદગુરુ બાલુરામ સ્વામી મળ્યા. મૂળ જ્ઞાન કેસરી જોધા બાપાની જગ્યા. કારણ કે જોધર પીર કોઈ પંથ નથી, વાડો નથી, ધર્મ નથી કે સંપ્રદાય નથી. એક ઈશ્વરની અનુભૂતિ કરવાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માર્ગ 1316 ની અંદર જોધર પીર બાપા પ્રગટ થયા. કેસરી નરકાંઠાનું ગામ, કોકડિયું ગામ, નાનું સરખું. ત્યાં એક ફરફર કરતી જોટ નીકળી અને દેવા ભગતના તા જોધરપીર બાપાના પિતાજી એના ઘરમાં આવીને ત્યાં ફરી ગઈ જોટ. બાપાએ જન્મ લીધો. પંખીના માળા જેવું ગામ, કેસરી વણકર સમાજ, ગામમાં ગરીબી, ત્યાં બાપાએ જન્મ લીધો. અને જન્મતાની સાથે જ બાપાએ સમાજમાં અંધશ્રદ્ધા, વેમ, ભ્રાંતિ, વેદ એનાથી ભક્તોને દૂર કર્યા અને એક ઈશ્વરનો માર્ગ, ઈશ્વર એ જ સત્ય, સત્ય એ જ ઈશ્વર, ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ આ જોધર પીરે બતાવ્યો. બાપાએ જ્ઞાન 18 વર્ણનું આપ્યું. એવું નહીં કે એના વંશજોને આપી ગયા, એના વંશજો થકી ફેલાવો થયો અને એ જ્ઞાન 18 વર્ણને જોધા બાપાએ આપ્યું. આજે જોધરપીરના વંશજોમાં બી સંતો થાય છે અને જોધરપીરની નાદની ગુરુગાડી એમાં બી સંતો થાય છે. કારણ કે બાપાએ નાત જાત ભેદભાવ કઈ રાખ્યું નહીં, દરેકને બ્રહ્મ જ્ઞાન આપ્યું. કયું બ્રહ્મ જ્ઞાન? કે ઈશ્વર આ ઘટમાં છે એવો અનુભવ કરાય. આ જ્ઞાન બાપાએ આપ્યું છે. પણ ઈશ્વર આ શરીરમાં છે તો ક્યાં છે ભાઈ? હાથમાં છે, પગમાં છે, મોઢામાં છે, માથામાં છે. ભગવાન છે તો ક્યાં છે? એ જોધા બાપાએ શાન આપી અને કીધું ભવાની દાસને. ભવાની દાસ બોલ્યા કે જોધર પીરે શાન બતાવી, સહેજે કર્યો સંકેત, એક શબ્દમાં અજવાળું કીધું, જેનો વિશ્વ બ્રહ્માંડમાં આ તેજ વ્યાપક રમી રહેલું છે. તમારા અને મારા શરીરમાં જોધર પીર કેવો, ભગવાન કેવો, ઈશ્વર કે, અલ્લાહ કેવો, રામ કેવો, જે કેવું તે આપણા શરીરમાં જ ભગવાન છે. તો એને કેવી રીતે ઓળખવા, એને કેવી રીતે અનુભૂતિ કરવી? ત્યારે ભારતના આપણા સંતો, રામાનંદ ના શિષ્ય સાહેબ કબીર, અમરભાઈ કો અને કીધું કે ઈશ્વરની અનુભૂતિ કરવાનો એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માર્ગ છે. આદિ અનાદિથી ભારતીય ઋષિ મુનિઓ, સંતો, મહાપુરુષો એ કબીર સાહેબે વાત કરી અને કીધું કે શ્વાસે શ્વાસે નામ ભજ, મીઠા શ્વાસ મત ગુમાવો. ક્યાં જાને શ્વાસ કી આવન હોય કે ના હોય. આપણે શ્વાસ લઈએ છે અને મૂકીએ છે. એકવાર શ્વાસ અંદર લીધો પછી એ નીકળે કે નહીં નીકળે એની કોઈ ગેરંટી નથી. અને શ્વાસથી બહાર મૂક્યો અને પાછો આવશે કે નહીં આવશે એની બી કોઈ ગેરંટી નથી. એટલે સાહેબ કબીરે કીધું કે કર શ્વાસો की समीरणी, जपिए अजंपा का जाप, परम तत्व को ध्यान धर, तो सोहम पोटे आपो આપત છે. આપણી ઓળખાણ થઈ ગઈ. આપણે આખા ગામને ઓળખતા હોય, કયા ફળિયામાં કયો હગવાળો છે એ તો બધાના દિમાગમાં રેડી તૈયાર કે બાપા એને તો મેં ઓળખું, એને તો મેં ઓળખું, એને તો પોતે પોતાને ઓળખેલો છે ના, નથી ઓળખતા. કોણ ઓળખાવે? સાચા સંતો, સાચા સદગુરુ એ ઓળખાવે. જો ગુરુ સાચા સદગુરુ મળી જાય, સાચા સંતો મળી જાય તો ઈશ્વર ભગવાન આ ઘટમાં છે એની અનુભૂતિ કરાઈ આપે. અને એ બી પ્રગટ છે. પાછો ઈશ્વર દર્શન એ કોઈ અનુમાન નથી કે ભગવાન આવો હે, ભગવાન 4 હાથ વાળો હે,
કે ભગવાન 2-3 માથા વાળો હોય કે ભગવાન આ લઈને આવે એટલે દર્શન કરી, એવું થવાનું નથી. એ તો અરૂપે રહેલો છે. ઈશ્વર કેવો એનો જવાબ વાણીમાં નથી, અનુભવમાં છે, જ્ઞાન ચક્ષુમાં છે, શાનમાં છે. એવી જોધર પીરે શાન બતાવી 18 વર્ષને ને ભવાનીદાસને જાગતા કહ્યા કે મને જોધા બાપા મળ્યા કે શબ્દ વિનાની શાન બતાવી, સહેજે કર્યો સંકેત, એક શબ્દમાં અજવાળું કીધું જાઉં. શબ્દ વિનાની શાન બતાવી, વાણી વિના કરી વાત. ભવાનીદાસને ગુરુ જોધર મળ્યા, પાડી બીબા વિનાની વાત. આ તા બીબુ નથી, આ તો 5 તત્વોનું ખાલી ખોખું છે, પૂતળું છે. એ તમારું કે મારું નથી, એ પરમાત્માએ જ બનાવ્યું છે અને પરમાત્માનું જ છે, આપણું નથી. પણ આપણે માની બેઠા છે કે ના આ હું છું. સંતો મળે, ઋષિ મુનિઓ મળે, સદગુરુ મળે તો આમાંથી બહાર કાઢા કે ભાઈ તું શાંત વિચાર કરી લે કે આ શરીર કોણે બનાવ્યું? ભાઈ ભગવાને બનાવ્યું, એનું છે તો એ લઈ લે. તું હું કા મારો પણાનો દાવો કરે છે કે આ શરીરે હું છું? આપણે ભાડુથી ઘર રાખ્યું હોય એમાં દાવો કરાય કે ખાલી કરવું પડે? ખાલી, કારણ કે શેઠનું છે, ભાડુથી બંગલો આપ્યો છે. તેમ આ શરીર પરમાત્માએ 70, 80, 90 વર્ષ, 100 વર્ષ સુધી ખાલી ભાડુથી આપ્યું છે. પણ આપણે ખાલી નહીં કરીએ તો કેવું થાય? પેલામાં તો કઈ વકીલની નોટિસ આવે, કોર્ટમાં જઈને પોલીસ દંડા મારે તો ખાલી કરે. આમાં તો ખાલી કરવું જ પડે, ચાલે જ નહીં. એટલે કહેવાનો મતલબ આ શરીર એ આપણે નથી. પણ મનુષ્ય, સંસારના વ્યક્તિ આમાં ભાન ભૂલી ગયા છે. આ શરીરને પોતે માની બેઠા છે, પોતે સેલ્ફી પાડે, ફોટો પાડે આગળ. ભાઈ એ આપણે નથી, એ તો 5 તત્વનું પૂતળું જ છે. પણ એની અંદર જે બોલી રહેલો છે એની અંદર પરમાત્મા મોજૂદ છે, ભગવાન ઈશ્વર મોજૂદ છે. ગુરુ સંતો આ બતાવે, આ અનુભૂતિ કરાવે. એવા જ બાલુરામ સ્વામી મળ્યા, કેસરીથી નાટુ બાપા આવ્યા અને બાલુરામ સ્વામી પર આશીર્વાદના વરસાદ વરસ્યા અને બાપાએ આત્માની અનુભૂતિ કરી. ગુરુ મહારાજ બાલુરામ સ્વામીને એની બેઠી અનુભૂતિ અમને આપતા ગયા કે જો દીકરા આ ભગવાન છે કે નક્કી કરાવીને ગયા. એવા સદગુરુ બાલુરામ સ્વામી બાપા પછી પણ સોમજી બાપા મળ્યા. સોમજી બાપાએ પણ આ જ જ્ઞાન બધાને આપ્યું છે, પણ આ જ્ઞાન કોઈની ચાચમાં આવે એવું નથી. બાપાએ આ જ જ્ઞાન આપ્યું છે. આવા આપણને સંતો મળ્યા છે. આપણે બેઠા છે ને એ સોમજી બાપાનો ઉપકાર છે. એને આ વસ્તુ ટકાવી રાખી છે. બાપા પર વિશ્વાસ મૂકીને એ તંત્ર બાપાએ ચલાવ્યું છે. આ એની બધી કૃપા, એની બધી મહેરબાની તમારે મારા પર છે. આજે આપણે જે બેઠા છે એ, કારણ કે એ જો નહીં હોતે તો આપણે બધા કાં હતે? એના લીધે છે આજ આપણે બધા. પણ સંતો કોઈકને મૂકતા જાય છે આ તંત્ર ચલાવવા માટે. એટલે ભગવાન આ શરીરમાં જ છે. કબીર સાહેબે કીધું કે શ્વાસે શ્વાસે સ્મરણ કર, મીઠા શ્વાસ મત ગુમાવ, ક્યાં જાને એ શ્વાસ કા આવવાનો હોય કે ન. કર શ્વાસો કી સમીરણી, જપી લે અજંપા કા જાપ. પરમ તત્વનું ધ્યાન ધરવાનું. પરમ તત્વ કયું છે? કે સોહમ પોતે આપો આપ જ છે. જે ધ્યાન ધરનારો એ ધ્યાનમાં જ સમાઈ જાય, એ ખોવાઈ જાય. ધ્યાન ધરતો એનો ચિત્ત, એનો મન એ નામમાં જ લય થઈ જાય. ત્યારે હરિના જન હરિ જેવા જ ને હરિ ભજતા પછી હરિમાં જ સમાઈ જવાના. આ દરેક સંતોની ભૂમિકા. હવે એ મંત્રને શું કરવાનું? ગુરુ મહારાજ મંત્ર આપે, શબ્દો આપે, વચન આપે. એ મંત્રને આપણે શું કરવાનું? સંતો બતાવે કે સોહમ પરોયા આ શ્વાસ ઉશ્વાસ રૂપી પवन में बांधी मेड़ सुबे ब्रह्मगाट हृदय बड़ी
इस बीट माला फिर, ये माला है निज श्वास की, फिरेगा कोई हरि का दास, 84 भटके नहीं, कटे करम की फास। जो આના સમરણથી ઈશ્વર ભગવાન આ શરીરમાં છે એની દિવ્ય અનુભૂતિ થાય, અને એ અનુભૂતિ સંતોએ ઋષિ મુનિએ કરી છે, અને આપણા જેવા માટે આ રસ્તો મૂકી ગયા છે કે તારા રે ઘટમાં પિયુજી બિરાજે, અંતર પટજોને ખોલી, આ હૃદયમાં વસ્તુ છે અણમોલી। આત્મજ્ઞાન તો બધાને થઈ ગયેલું છે, પણ આપણને ખબર નથી। આમાં એક પણ વ્યક્તિ એવું નથી કે જેને આત્મજ્ઞાન નથી હોય, થયેલું છે બધાને, પણ જાણ નથી। કેવી રીતે જાણ નથી? મુખની નાભીમાં કસ્તુરી હોય, એને સુગંધ આવે, પણ એ મુગલાને એ જંગલ દોડી વળે કે આ સુગંધ ક્યાંથી આવે, આ સુગંધ ક્યાંથી આવે, આ સુગંધ ક્યાંથી આવે। એને હોડવા માટે બહાર જાય, જ્યાં જોવે ત્યાં ઝાડમાંથી સુગંધ, પહાડમાંથી સુગંધ, જ્યાં એ હરણ બેસી જાય ત્યાં સુગંધ। આ સુગંધ બધી ક્યાંથી આવે? એની શોધમાં હરણ છે ને આખું જંગલ ખોડી વળે કે ભાઈ સુગંધ ક્યાંથી આવી, સુગંધ ક્યાંથી આવી, પણ એનો પટ્ટો મળતો નથી। પણ જ્યારે કોઈક એને એવા ગુરુ મળી જાય તો ખબર પડે કે સુગંધ ક્યાંથી આવે છે। આ મનરૂપી મોગલો છે, એ ઈશ્વરની પ્રાપ્તિ માટે બહુ ભટકે છે। એટલે કબીર સાહેબ કીધું કે મોહે કહા તું ઢૂંઢે બંદા, मैं तो तेरे पास में, હું તારી નજીક જ છું। ઈશ્વરને હોદવા કોઈ જગ્યાએ જવાનો નહીં। જેમ મૃગ, જ્યારે મૃગને એ મુગલી મળે ત્યારે મુગલી કહીશ કે તું ફરવાનું બંધ કર અને તને સુગંધનું મેં ઠેકાણું બતાવું। ત્યારે એને મુગલીએ કીધું કે કાં છે? મુગને કે તારા નાભીમાં જો। ત્યારે મુગે વિચાર કર્યો, મારી નાભીમાં, મારી ડૂટીમાં સુગંધ આવે? પછી મુગલીએ એને અનુભવ કરાવ્યો। હા, મુગને આનંદ થઈ ગયો, ઓહો હો, આ સુગંધ માટે મેં કેટલું રખડીને થાકી ગઈ ને ભૂખે પ્યાસે આ તે, પણ મને હું ખબર કે મારી નાભીમાં થી સુગંધ આવે છે। બસ એવા કોઈ તત્વજ્ઞાની પુરુષ, કોઈ સદગુરુ, કોઈ સંત મળી આવે તો ભગવાન આમાં જ છે, આ શરીરમાં જ છે। કોઈ જગ્યાએ ભગવાનને હોદવા જવાની જરૂર નથી। પણ કોઈ સાચા સદગુરુ મળે તો, જોધરપીર થઈ ગયા કેસરીમાં, કોઈ 50 વર્ષથી, 60 વર્ષથી, 70 વર્ષથી કેસરીમાં જાય છે। જોધરપીર ક્યાં છે? બાપાની ખબર છે તો, બાપાની મૂર્તિ છે, બાપાનો ફોટો છે, જોધરપીર ક્યાં છે? અમે જોધરપીર થી અજાણા હતા, પણ સદગુરુ બાલુરામ સ્વામી મળ્યા, મન કે તારા શરીરમાં જોધરપીર છે। મેં કહ્યું બાપો એ તો કેસરી છે, મારા શરીરમાં હવે જોધરપીર કેવી રીતે? ત્યારે સદગુરુ બાલુરામ સ્વામી બેહ્યા મારી સામે, અનુભવ કરાવ્યો। ત્યારે ખબર પડી કે આ ઘટોઘટમાં એને જોધરપીર કેવો, ભગવાન કેવો, ઈશ્વર કેવો, આત્મા કેમ, રામ કેવો, એને કૃષ્ણ કેવો, રામાપીર કેવો, શક્તિ કેવો, જે કેવો તે આ શરીરમાં જ ભગવાન છે। હવે એને અનુભૂતિ કરવા માટે આ શ્વાસ ઉશ્વાસનો માર્ગ, શ્વાસ ઉશ્વાસમાં જે સદગુરુએ સતનામ આપેલું, વચન આપેલું, એનું ચિંતન કરવાનું, સ્મરણ કરવાનું, એનાથી આપણા જ ઘટમાં પ્રભુ છે એની અનુભૂતિ થાય, અને આત્મા એ જાતે એની પહેચાન આપે। જેમ સૂર્ય ઉગી ગયો હોય તો સૂર્ય બોલે કે હું ઉગી ગયો છું? ના, કેમ? પ્રકાશ થઈ પૃથ્વી પરના લોકોને ખબર પડી ગઈ કે નહીં। તેમ આત્મા
સ્વયં પ્રકાશ છે, એની ઓળખ એ જાતે આપે છે. જેમ સૂર્ય આખા જગતના લોકોને કે હવાર થઈ ગઈ, સૂર્યને કહેવાની પડે કે મેં ઉગી ગયો, લોકોને ખબર પડી જાય. કેમ? અજવાળું અજવાળું પ્રકાશ પ્રકાશ થઈ ગયો, એની સાહેબી છે સૂરજની. તેમ આત્મા સ્વયં પ્રકાશ આપણા દરેકના ઘટમાં છે. એ ખુદ એની અનુભૂતિ આપે આપણને, એની ખુદ પહેચાન આપે કે હું તારા ઘટમાં આ સ્વરૂપે જ છું અને એ તું જ છે, કોઈ જુદો નથી, એ તારું સ્વરૂપ છે. પણ અજ્ઞાનના લીધે એ મહેસૂસ નથી થતો. અજવાળું સદગુરુ આપે અજવાળું કરી આપે. સૂર્ય આકાશમાં છે પણ અમુક વાર કાળા વાદળો આવી ગયા છે. એનો મતલબ એવું નથી કે સૂર્ય નથી, સૂર્ય તો છે જ, પણ આ કાળા વાદળોને દૂર કરીએ તો પ્રકાશ પ્રકાશ થઈ જાય. તેમ આપણામાં અજ્ઞાન છે, બાકી દરેકને આત્મજ્ઞાન તો થઈ જ ચૂક્યું છે. એકા થવાનું છે, એવું કઈ થવાનું નથી ને કઈ થાય એવું નથી. ભગવાન દરેકના ઘટમાં છે, પણ એટલી કે આપણને જાણ નથી બસ. બાકી બાપા કહેલા હું આત્મજ્ઞાન આત્મજ્ઞાન, આત્મા છે તો તું ઉભો છે અહીંયા છે જ તારા ઘરમાં, પણ તને ખ્યાલ કે તને અજ્ઞાનના લીધે એ અનુભૂતિ થતી નથી. અને અનુભવ કરવા માટે બાપાએ મહામંત્ર આપ્યો. જીરે લાખા મૂળરે વચનનો મહિમા મોટો, એને સંત વિરલા જાણે કોઈ. જીરે લાખા આ વચન થકી સૃષ્ટિ રચાણી, આ વચન થકી આ પૃથ્વી ઠેરાણી, આ વચન થકી ચંદા ને સૂરજ, આ વચન થકી આ બધું થઈ રહેલું છે. એવું વચન, એવું નામ સદગુરુ આપે, એવો શબ્દ સદગુરુ આપણને આપે. અને એના ચિંતવનથી શરીરમાં ભગવાન છે એનો અહેસાસ આપણને થાય, અને એનો અનુભવ થતા આ શરીર બાદ થઈ જાય ત્યારે સાધકને થાય કે આ પાંચ તત્વનું શરીર હું નહીં, મારામાં જે સ્વયં પ્રકાશ છે એ જ મારું સ્વરૂપ છે અને એ જ ભગવાનનું સ્વરૂપ છે. આ દિવ્ય અનુભૂતિ કરાવે સદગુરુ. જેમ ગીતામાં ભગવાન અર્જુનની સાથે હતા, પણ અર્જુનને કોઈને લાઈક નહીં થઈ કે આ તો મારા મામા ફોઈના અમે લાગીએ એટલે સંબંધમાં, એટલે માણસ તેવો માણસ અર્જુનને એમ. પણ જ્યારે અર્જુનને દિવ્ય ચક્ષુ ઉગાડી આપ્યા ત્યારે અર્જુન કીધું ઓહો હો હો, આ તો ત્રિલોકનો નાથ છે, પણ મને તો એમ જ કે મારા મામા ફોઈના અમે બસ આવી અજ્ઞાનતા તમારા મારામાં છે. આ અજ્ઞાનતા જતી નથી. આ દેહને જોયે ને એમાં કઈ ભગવાન જેવું લાગે નહીં લાગે, પણ છે એની અંદર પ્રગટ છે. આ તો જેને જેવા ચશ્મા પહેર્યા એને એવું દેખાય ભાઈ, આમાં કોઈનો કઈ વાંક નથી. કારણ કે સૌ કૌરવો હતા, ધૃતરાષ્ટ્ર હતા, બધા જ 5 પાંડવો હતા, પણ કૃષ્ણને ઓળખી શક્યા નહીં. એક જણ જાણતો હતો, સહદેવ. એને ખબર છે કે આ ઠાકર છે, આ પ્રભુ છે, પણ પ્રભુ એને વચનથી બાંધી દીધા, એટલે સહદેવથી કઈ બોલાય એવું નહીં બોલે. શું કરે? કારણ કે પ્રભુનું વચન હતું કે તું પરખી ગયો, મને અનુભવ કરી લીધો છે, તેવો ઓળખી ગયો છે, પણ તારે બોલવાનું નહીં. જ્યાં સુધી કોઈ પ્રશ્ન નહીં પૂછે ત્યાં સુધી જવાબ આપવાનો નહીં. વચનબદ્ધ થઈ ગયા. એ સહદેવને ખબર હતી, કારણ કે આ ઠાકર છે, આ ભગવાન, આ વિઠ્ઠલ છે, અને અમારી હાથે છે, પણ વચનબદ્ધ થઈ ગયા. એટલે કહેવાનો મતલબ ભગવાન છે શરીરમાં. કોઈ સાચા સદગુરુ કરી લેવું તો એ દિવ્ય અનુભૂતિ કરાવે, અને એકવાર ઈશ્વર દર્શન થઈ ગયા, આપણો જન્મારો સફળ થઈ ગયો બસ. અને મનુષ્ય જન્મ ઈશ્વર પ્રાપ્તિ માટે જ મળ્યો છે. ઠીક છે, આપણે બધા સંસારી, કોઈના છોકરા બધું નોકરી ધંધો લાગ્યો છે, યથા યોગ્ય કરવાનું. એની સાથે સાથે જે સદગુરુ આપણને આપેલું
બસ એની અનુભૂતિ કરી લેવાની, તો આપણો મનુષ્ય જન્મ શ્રેષ્ઠ થાય. આપણો મનુષ્ય જન્મ ઈશ્વર પ્રાપ્તિ માટે જ મળ્યો છે. ભગવાને કીધું કે આ બોડી લઈ જા અને બસ મારા સ્વરૂપમાં ભળી જા. એના માટે પરમાત્માએ આપણું આ સર્જન કર્યું છે. પણ અહીંયા આવીને કોઈરા છોકરા મારા તારામાં માયામાં આ તે આવીને ફસાઈ ગયા. પણ સદગુરુ મળ્યા, બાલુરામ સ્વામી મળ્યા અને બહાર કાઢ્યા કે તું ભાઈ થોડું વિચારી લે કે તું કોણ છે, ઈશ્વર કોણ છે, અને તું ક્યાંથી આવ્યો, હવે ક્યાં જવાનું તારે, તારું સ્વરૂપ શું છે, તું કોણ છે. બાપા અમને ખબર નહીં કે અમે કોણ છે. જ્યારે સદગુરુ મળે તો આપણે કોણ છે એની અનુભૂતિ કરાવે. એવા બાલુરામ સ્વામી મળ્યા અને આ ઘટમાં ઈશ્વર છે એની એધાણી આપી, એની શાન આપી. અને દરેક સંતો કે ઈશ્વર છે, ભગવાન છે, દરેકના ઘટમાં છે, તો એની સાબિતી શું, એનું પ્રમાણ શું કે ઘટમાં છે. કારણ કે ઈશ્વર એ વાણીથી બોલાય એવો નથી ને ઈશ્વરને ભગવાનને કોઈ રંગ નથી, રૂપ નથી, આકાર નથી, કે કોઈ માયા કે કાયા નથી. એ નિરાકાર છે ઈશ્વર. સગુણ રૂપે આપણો સદગુરુ એ ભગવાન, નિરાકાર રૂપે આપણા ઘટમાં બેઠો છે, આપણા ઘટમાં બેઠો છે. એને આત્મા કેવો, એને ભગવાન કેવો, ઈશ્વર કે આપણા ઘટમાં છે. સદગુરુ જ્યારે આ મહામંત્ર આપે, આ શબ્દ, આ વચન આપે, હર હંમેશા એનું સ્મરણ કરો. આ સાચા સંતો અને આપણા શાસ્ત્રો પણ કહે છે હર હંમેશા એની પર આપણે લક્ષ્ય રાખીએ તો આપણા ઘટમાં એનું પ્રાગટ્ય તો પ્રગટ જ છે. પણ અજ્ઞાનના લીધે જ્યાં સુધી આપણું મન મેલું છે ત્યાં સુધી ઈશ્વરની અનુભૂતિની રાહ જોવાની નહીં. મારા તારામાં કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા વિષયો આપણને લાગેલા છે. દિલ ક્લિયર નથી થતું ત્યાં સુધી દિલદારનો અનુભવ નથી થતો. છે દિલભર ઘટમાં જ છે પ્રભુ, પણ જેનું દિલ ચોખ્ખું નથી, મન ચોખ્ખું નથી, એને કોઈ કાળે ઈશ્વરની અનુભૂતિ થાય એવું નથી. એ મનમાં તારી મારી આ તે ધૂણા, નિંદા, ટીકા આખા ગામની અંદર જે બધી મસાલો ભરેલો છે ત્યાં સુધી કઈ થાય નહીં. જેનો સ્પષ્ટ થઈ ગયું, જેમ સૂરજનું પ્રતિબિંબ ડોળા પાણીમાં દેખાય ના દેખાય, ધૂંધળું દેખાય, પણ એ પાણીને ચોખ્ખું કરી નાખો તો સ્પષ્ટ એનું પ્રતિબિંબ પડે છે ભગવાન આ શરીરમાં જ છે. કાં છે એ સંતો બતાવે, એનો અનુભવ સંતો અને સદગુરુ કરાવે છે. બ્રહ્માનંદ કરીને થઈ ગયા સ્વામિનારાયણ સંપ્રદાય મહાન વિભૂતિ સંત, અને એને કીધું કે ઈશ્વર ક્યાં છે. એને જવાબ આપ્યો, શાંત કરી, ईश्वर को ढूंढे बंदा, मालिक वही तेरा है. તો ઈશ્વરને શોધવા જાય છે, પણ એ માલિક તારો જ છે, એ તું જ છે. ईश्वर को जान बंदे, मालिक तेरा वो ही है. ईश्वर એટલે આખા શબ્દને તોડી નાખો. ઈ વત્તા સ્વર એટલે સંતો કે બ્રહ્માનંદ કે જે તારા શ્વાસમાં જે સ્વર ચાલી રહેલો છે, જે શબ્દ ઉઠી રહેલો છે, એ તારો માલિક છે, એ પ્રભુ છે, એ ઈશ્વર છે, એ ખુદા છે, એ અલ્લાહ છે. तो संतो चौखट करके आपे, ईश्वर को जान बंदे, मालिक तेरा वो ही है. ईश्वर તમારા મારામાં જે શ્વાસ ચાલી રહેલો છે, એની અંદર જે શબ્દ ધ્વનિ, જે સ્વર ચાલી રહેલો છે, જે અવાજ ઉઠી રહેલો, જે ધ્વનિ થઈ રહેલો છે, જે રણકાર થઈ રહેલો, જે ગુંજાર થઈ રહેલો છે, એ તમારો મારો માલિક છે, એ ખુદા છે. આ બ્રહ્માનંદ સંતોના શબ્દો છે. એવું જ બેથુ નરસિંહ મહેતાએ કીધું
ઈશ્વરની ઓળખ આપતા કીધું. નરસિંહ મહેતાએ અનેકો સાધના કરી, આપણે સૌ જાણીએ છીએ. વ્રત કર્યા, ઉપવાસ કર્યા, એક પગે ઉભા રહ્યા, ધ્યાન કર્યું, સ્મરણ કર્યું, બધું જ કર્યું, પણ એને ઈશ્વરની અનુભૂતિ થઈ નહીં. પણ જ્યારે એને સદગુરુ દામોદર બાપા એના સદગુરુ મળ્યા તો સહેજમાં અનુભૂતિ કરે આપી નરસિંહ મહેતાને. સહેજમાં, કઈ વાર નહીં લાગે, કારણ કે પહેલા એ અનેકો સાધના કરી, ભૂખા રહ્યા, એકટાણું ખાધું, વ્રત કર્યા, તીર્થયાત્રા કરી આવ્યા, બધે ફરી ફરીને થાક્યા. અને જ્યારે નરસિંહ મહેતાને અનુભૂતિ થઈ, એના સદગુરુ દામોદર બાપા મળ્યા. એના દામોદર બાપાએ એના ઘટમાં ઈશ્વર છે, આપણા શરીરમાં ઈશ્વર છે, એની અનુભૂતિ કરાઈ આપી. અને નરસિંહ મહેતા પછી જાગ્યા અને બોલી દીધું નરસિંહ મહેતાએ કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ પાસે. આ તો મારું ચિત્ત ચૈતન્ય એ રૂપે થઈ ગયું. ત્યારે મને ખબર પડી કે આ બ્રહ્મ લટક્યા કરે બ્રહ્મની પાસે. મારામાં જ ઈશ્વર છે, ભગવાન છે, પણ મારા સદગુરુએ મને અનુભૂતિ કરાવી. અને નરસિંહ મહેતા પછી બોલ્યા, એના સદગુરુ ઘેરે પધાર્યા, બાપાનું પૂજન કર્યું. નરસિંહ મહેતાએ પગ ધોયા, ચણામાં લીધા, ફૂલા, કંકુ, ચોખા, બાપાને પ્રસાદ ધરાવ્યો. અને પછી દામોદર બાપા કે નરસિંહ કઈક બોલ, તું શું કહેવા માંગે છે? બાપા કઈ મારે બોલું? ના કઈક કે, તને જે અનુભૂતિ થઈ તે મને તો કે. અરે બાપા તમે તો અંતર્યામી, તમે મારા સદગુરુ, તમારી આગળ. ના નરસિંહ તારે કહેવા પડે, બોલ. ત્યારે નરસિંહે કીધું કે ગુરુ મહારાજ તમારી કૃપાથી નિરખી લીધો મેં એને, ભગવાનને મેં નિરખી લીધો આ ઘટ ગગનમાં. અને નિરખતા મને એવું થયું કે આ શરીરમાં એ શબ્દ અવાજ થાય, તે જ હું, તે જ હું, તે જ હું. જો આ નરસિંહ મહેતાના શબ્દ એને આત્મજ્ઞાન થયું ત્યારે કે ભગવાનને મેં નિરખી લીધો, ભગવાનનો મને અનુભવ થયો. દામોદર બાપા કે નરસિંહ તને અનુભવ થયો તો કેવો થયો? ત્યારે નરસિંહ કે ગુરુ મહારાજ આ મારા શરીરમાં, આ મારા પ્રાણમાં તે જ હું, તે જ હું, તે જ હું, આવો કોઈ શબ્દ બોલે, આ આત્મજ્ઞાનનું પ્રમાણ. નરસિંહે તો સંસ્કૃત ભાષામાં વાત કરીશ. આપણા બાપા મળ્યા અને બાપાએ ખુલાસો કર્યો. અને બાપાએ કીધું કે નરસિંહે તો શાનમાં વાત કરી, પણ તને ક્લિયર વાત કરું છું, દેશી ભાષામાં જે સંતોએ અનુભવ કર્યો એ ભાષામાં વાત કરું. નરસિંહને કેવો અનુભવ થયેલો છે? નરસિંહે કહી દીધું કે ગુરુ મહારાજ તમારા કૃપાથી મેં ભગવાનને ઓળખી લીધો, અનુભવ કરી લીધો. તો નરસિંહ કયા રૂપે? કે તે જ હું, તે જ હું, તે જ હું. મારા શ્વાસમાં આવો કોઈ શબ્દ બોલી રહેલો છે ગુરુ મહારાજ. બાપાએ મળ્યા, બાપાએ ચોખવટ કરી કે નરસિંહને આ અનુભવ થયેલો એ તે જ હું, તે જ હું, તે જ હું, એ શાન છે. આપણે શું સમજવાનું? સો હું, સો હું, સો હું. સોહમ, સોહમ, સોહમ પોતે જ છે આપણે. બાપો કોઈ સોહમ કોઈ મંત્ર નથી ભાઈ, એ આપણું સ્વરૂપ છે. એનું ચિંતન કર, સંતો કહે. એનું ચિંતન કરતા કરતા આપણું મન એમાં જ લય થઈ જાય. એ સ્વરૂપે જ બની જવાય. આ આત્માની અનુભૂતિ. બીજો કયો આત્મા? પહેલેથી જ આપણામાં આત્મા મોજૂદ જ છે, એનો કયા સાક્ષાત્કાર કરવાનો? આપણા કરતા આત્મા જુદો હોય તો એનો આપણે સાક્ષાત્કાર કરીએ, પણ પોતે જ હોય તો કોણ કોનો સાક્ષાત્કાર કરે? કોઈ કોઈનો નહીં. એવું જ બાલુરામ સ્વામીએ આ સત્ય સ્વરૂપની ઓળખાણ કરાવી કે તું પોતે જ છો. એટલે બાપા કહેતા હતા કે સોહમ શબ્દ તારી સુરતા ધરી લે, દિન રાત રટન આનો કરજે.
એ મન એ પોપટ જેવું છે. ઓહમ સોહમ ઘડી ઘડી પલ પલ બોલજે. આ તારા પોયરા છોકરામાં માયામાં હું બાજી રહ્યો, મીઠા મસ્તીમાં હું બાજી રહ્યો. નિંદ આવે સુખ દુઃખ ફળ ખાજે, અવસર આવે ઉડી જજે. આ ઘડી ઘડી પલ પલ બોલજે. આપણે જયારે દીક્ષા નહીં લીધી ત્યારે બાપાએ આપણે બધા જાણતા હતા કે શ્વાસનું પણ આપણું નામ છે ના, ખાલી આપણે શ્વાસ ઉશ્વાસ કહેતા. પણ સદગુરુ મળ્યા તો આપણું પાટિયું પલટાઈ ગયું. આ શ્વાસ ઉશ્વાસ ને ઓહમ સોહમ નામ આવ્યું. આ સંતોની ભૂમિકા. સંતો કહે છે અને આત્માની અનુભૂતિ માટે સંતો બોલ્યા કે સખી મહાપટ કેરી વાત કોઈ સંત વેલા જાણે. કોઈ સાચા સદગુરુ મળે તો જ ઈશ્વરની ઓળખાણ થાય. બાકી ગુરુને બધા બહુ છે જગતમાં, એવા ગુરુને શું કરવાનું? કોઈ મતલબ નહીં. જે આપણને દિવ્ય દ્રષ્ટિ આપે, આપણી આંખ ઉગાડી આપે, આ પણ એક ગુરુ પર વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ, તો આપણું કાર્ય પૂર્ણ થઈ જાય. અને એ સરુદ્દીન સંત થઈ ગયા. એણે કીધું કે સખી આ મહાપટ કેરી વાત કોઈ સંત વિરલા જાણે. જેને આવા સાચા સદગુરુ મળ્યા આવે એ આત્માની અનુભૂતિ કરી શકે. સખી નાભી કમળમાંથી આ સોહમ ઉઠે. કોઈ જાપ જપે છે હંસ, એનો તાર નહીં તૂટે. એ જ સાંજ નાભી કમળમાં, એટલે આપણા શ્વાસ ઉશ્વાસમાં એ શબ્દ ધ્વનિ થઈ રહેલો છે. એ મૂળ જ્ઞાન છે. એ તારું ને મારું ને દરેક નું સ્વરૂપ છે. બાપા કેલા ઓહમ હું અને સોહમ તું. હું તું માં સમાઈ ગયો તો પછી હું પૂછવાનું રહ્યું કઈ નહીં. જો બાપા એકરૂપતા કરાવી, પણ ગુરુ પર ભાઈ વિશ્વાસ કરવો ને બહુ અઘરો છે. આ મારા કાળા કુમળા શરીર પર કોઈ વિશ્વાસ કરે ના કરે. ફિઝિકલ બોડી જ દેખાય, પણ અંદર કોઈ બોલી રહેલું છે એની તરફ આપણું લક્ષ નથી. બાકી સંતો કે બોલે બીજો નહીં, પરમેશ્વર કોટે. અજ્ઞાની આંધળો અર્ગો જઈને કોટે. ઈસરુદ્દીન મુસ્લિમ સંત એના શિષ્યને કહે કે ખુદા को दूर देखन मत जाओ, अल्लाह को ढूंढो मत, तुम्हारे शरीर में ही है. ત્યારે પૂછ્યું એ મુલ્લાએ કે કેવી રીતે? ત્યારે સરુદ્દીન સંતે કીધું સખી મહાપટ કેરી વાત. મહાપટ એટલે સોહમ પદ. આનાથી મોટામાં મોટું કોઈ પદ જ નથી. મહાપટ કેરી વાત કોઈ સંત વિલા જાણે. કોઈક જ સંતો જ જાણતા હોય, ભાગ્યે જ કોઈક સંત જાણે. બાકી જગતમાં બધા બહુ સંતો છે, બધા બહુ ગુરુઓ છે. આપણે કોઈનું કઈ કરવું નથી. બધા પોતપોતાની રીતે સાચા જ છે. સખી નાભી કમળમાંથી આ એક શબ્દ ધ્વનિ થાય છે. જેમ નરસિંહ મહેતાને તેજ હું તેમ આ સરુદ્દીનને કે મારા પ્રાણમાં મારા શ્વાસમાં અહીં કોઈ ગુંજાર ઉઠી રહ્યો છે. એ નોન સ્ટોપ અખંડ શબ્દ ગાજી રહ્યો છે. એવું મને અહેસાસ થયો, અનુભવ થયો. એ આત્માની અનુભૂતિ. બાકી આત્મા કઈ આપણી આગળ આવીને ઉભો રહે, દર્શન આપે એવું થવાનું નથી. એ તો નિરાકાર સ્વરૂપે છે. એને તો કોઈ આકાર નથી, રંગ નથી, રૂપ નથી, એવો આકાર નથી. પણ આ સંતોને મહાપુરુષને જે દિવ્ય અનુભૂતિ થઈ, જેના દિવ્ય ચક્ષુ ખુલી ગયા, એ સંતોએ હરિને અનુભવ કર્યો છે. અને છાતી ઠોકીને કે ભગવાન છે આમાં, છે જ આમાં. આ સરુદ્દીન કરીને કે એ નાભી કમળમાં, એ શ્વાસમાં એ શબ્દ ધ્વનિ થાય છે. મેં એની અનુભૂતિ કરીશ. એ મારું જ સ્વરૂપ છે. જે બોલી રહેલો છે એ ઊંચ છે, ઊંડો 5 તત્વનો આ પૂતળું એ તો ખાલી એક એ છે, આધાર છે. પણ અંદર જે બોલી રહેલો એ ચેતન આત્મા છે. એ જ વાત
નાભી કમળમાં સોહમ, જાપ જપે કોઈ હંસ, એનો તાર નહીં તૂટે. કાં સુધી તાર નહીં તૂટે કે ડોરી લગી નિશાન पे, આ સોહમ અજંપા જાપ, खुल गया ब्रह्म कपाट. મારા સદગુરુ કે કોઈ શ્વાસ ઉશ્વાસ की સાધનામાં જો ખાઈ પીને લાગી બે હે તો ઈશ્વર દર્શન થઈ જાય, અનુભૂતિ થઈ જાય. પણ કોણ લાગે? મારા પોયરા, મારા છોકરા, મારા નોકરી, મારો ધંધો. ચાલો સાચી વાત છે બધું આપણે, પણ એની સાથે ગુરુનું જ્ઞાન. સત્તાર બાપુ કહે છે, જૂઠી કાયા જૂઠી માયા, જૂઠો કુટુંબ પરિવાર. ઋણાના સંબંધ આપણે તમે અને હું ભેગા થયા છે, બાકી કોણ કા ને કોણ કા આપણે કોઈ ઓળખાણ નહીં, કોઈ પીછા નહીં. પરમાત્માએ ઓળખાણ કરાય આપી, એની કૃપા છે. ભગવાન છે. સત્તાર બાપુએ ભગવાનની અનુભૂતિ કરી, ખુદાની, અલ્લાહની. ત્યારે સત્તાર બાપુએ કીધું એના શિષ્યને અહેમદને કે अहमद, ये तुम्हारे शरीर में जो श्वास चल रहा है उसे जान कहो या जीव, यही जीव यही शिव. अगर तारे तारा खुदानी मुलाकात करवी हो, एना दीदार करवा, तो अहमद ये तुम्हारे में जो श्वास चल रहा है उसमें देख. जो એમાં જો, એમાં શું છે? આપણે શ્વાસ લઈએ એ ભગવાન જેવો લાગે છે? ના લાગે. અનુભૂતિ નથી, એ ભૂમિકા પર ગયા નથી એટલે નથી થતી. બાકી સત્તાર બાપુ કે તારા મારા હૃદયમાં વાસ છે. એ પ્રભુ, એ અલ્લાહ, એ ખુદા તારા મારા હૃદયમાં વાસ છે. એનો સર્વે સ્થળે પ્રકાશ છે. પણ આ ક્યારે? જ્ઞાની ગુરુ મળ્યા વિના આ સત્તાર યોગ થાય એમ નથી. જ્યાં સુધી પ્રગટ પુરુષ, અનુભવી જ્ઞાની પુરુષ નહીં મળે ત્યાં સુધી આમાં ઈશ્વર છે એની આપણને અનુભૂતિ થાય નહીં. જેમ દૂધની અંદર ઘી છે, હવે એ દૂધ પીએ તો ઘી પીવાય? ઘીનો અવાજ આવે? ના આવે. દૂધની અંદર મેળવણ નાખીને દહીં, માખણ વલોવીએ, ધીમા તાપે થવા દઈએ તો એમાં ઘી નીકળે છે. પણ કોઈને ખબર છે કે દૂધની અંદર ઘી છે? આપણે દેખાય શું છે? દૂધ છે. ઘી દેખાય છે? ના દેખાય, પણ છે ખરું. એને પ્રોસેસ કરવામાં આવે તો એમાંથી ઘી નીકળે. તેમ આ શરીરમાં ભગવાન છે, ઈશ્વર છે, આત્મા છે. એના માટે આ પ્રોસેસ કરવાની. મહી વલોયા માખણ પાયા, ઢૂંઢ ટણી ગમ આશીરે. સદગુરુ આમાં મને સહેજે મળ્યા. આમાં સદગુરુ મળ્યા. મહી વલોયા, જેમ દૂધને અંદર મેળવણ નાખીએ તો દૂધનું દહીં બને, દહીંને વલોવીએ, માખણ નીકળે, માખણને ધીરા તાપે નાખીએ, બધું છેલ્લે ઘી બને. હવે ઘીમાંથી જે લાડુ, જે કઈ બનાવો, બધી વાનગી ઘીમાંથી થાય. દૂધમાંથી થાય? ના થાય. પણ દૂધની અંદર ઘી દેખાતું નથી, પ્રોસેસ કરવા પડે. તેમ આ શરીરની અંદર આત્મા સો ભગવાન, ઈશ્વર, અલ્લાહ, ખુદા, રામ કેવો, એને કૃષ્ણ કેવો, એને શક્તિ કેવો, ને રામાપીર કેવો, જે ભગવાનની ઉપમા આપો શું છે? બધું એક જ છે. જે ભગવાન આમાં જેમ દૂધની અંદર પ્રોસેસ કરવા પડે, આમાં શ્વાસ ઉશ્વાસના વલોણા કરવા પડે તો ચેતન તત્વ, ઈશ્વર તત્વ આપણને દેખાય. આવું જ સત્તાર બાપુને થયેલું. ભગવાનને, ખુદાને ખોદવા માટે સત્તાર બાપુ બહુ ફરેલા. પણ જ્યારે અનવર કાજી મિયા મળ્યા, એના સદગુરુ કે મેને ઢૂંઢ ફિરા જગ સારા, આખા જગતમાં મેં ફરી ફરી થાક્યો, મને ખુદાના, અલ્લાહના દીદાર થયા નહીં. પણ જ્યારે અમારા સદગુરુ અનવર કાજી મિયા મળ્યા ત્યારે મને
આ ઘટમાં પ્રભુ છે, અલ્લાહ છે, ઈશ્વર છે, એની મને મારા સદગુરુએ અનુભૂતિ કરાવી દો. કોઈ સાચા સંત કે સદગુરુ મળે તો જ આ ફેરાનો અંત આવે, બાકી કોઈ કાઢે નહીં. કોઈ કહે કે બાબા મને આપેલું, મેં ઘરે બેન કરી, કઈ થાય એવું, હું કઈ જાણું છું? ભાઈ તું કઈ નથી જાણતો, ખાલી ફાફા ની માર. અને જે સંતો મળ્યા એના સાનિધ્યમાં જા, સત્સંગ ભજન આ તે કર, તો તારું મન ધીરે ધીરે ક્લીન થાય, ચોખ્ખું થાય, અને પછી પરમાત્માની અનુભૂતિ થાય. ઘર બેઠા કોઈને થયું નથી ને થવાનું નથી, એ બધી અંબક વાત છે. આ વસ્તુ છે. એટલે ઘટમાં ભગવાન છે. સંતો, મહાપુરુષો, ગુરુ લોકો એના અનુભવ કરાવે. અને સત્તાર બાપાને જ્યારે અનુભવ થયો ત્યારે સત્તાર બાપુ કે હું તો હોડીને થાકી ગયો, હવે હું કરું? એવામાં અનવર કાજી મિયા મળ્યા કે सत्तार क्या ढूंढता है तू? अरे बाप जी क्या बोलो मैं, खुदा के वास्ते मैंने बहुत जग में फिरा, बहुत घुमा, बहुत फिरा, तो सत्तार क्या तुझे मिला? नहीं मौला, मुझे कुछ नहीं मिला. तो अब क्या है? अब क्या करूं? बैठ गया, मिलता ही नहीं, खुदा है ही नहीं, अल्लाह है ही नहीं. अनवर काजी में आए कि सत्तार ऐसा नहीं है अल्लाह, खुदा है तो कहां है, मुझे दिखाओ. ત્યારે એના માથા પર હાથ મૂકીશ અને એક પ્યાલી પાણી પીશ. અને સત્તાર કાજી અનવર થોડું પાણી પી ગયા અને સત્તારને કહી, લે સત્તાર ये पी जाओ. સત્તારે પાણી પીધું એના બોટેલું એના સદગુરુ. સત્તાને આખું વિશ્વ ફરવા માંડ્યો. શબ્દરૂપી પ્યાલી સત્તારને આપી દીધી. આ પાણીની વાત નથી, શબ્દની પ્યાલી. ઇતિહાસમાં તો કે ખાલી પાણી આપ્યું, પાણી નહીં આપેલું, શબ્દરૂપી પ્યાલી આપેલી. અને સત્તારનો મગજ ગયો, આખી દુનિયા ફરવા લાગી, ગાંડો થઈ ગયો અને કહેવા લાગ્યો, એવી પ્યાલી પીધી મારા સદગુરુના હાથે, પીટા મારે પીઠ બંધાણી, મારા પ્રીતમની સંગાથે. જે સત શબ્દ આપેલો, જે શબ્દ આપ્યો, બસ એની સુરતા, સત્તાની સુરતા એની લય થઈ ગઈ. એટલે આખું વિશ્વ. અને ગલીએ ગલીએ જઈને સત્તાર ડૂબ લઈને એમ કરવા માંડ્યા ચારે બાજુ. એ સત્તાર પાગલ હો ગયા, સત્તાર પાગલ હો ગયા, સત્તાર પાગલ હો ગયા. ત્યારે સત્તાર બાબુ કે હું ગાંધી કે દુનિયા ગાંધી, નાની આપ વિચારો, એવી પ્યાલી પીધી મારા સદગુરુના હાથે, પીટા મારે પીઠ બંધાણી, મારા પ્રીતમની સંગાથે. અને સત્તાર બાપુ બી તમારે ઈશ્વરને ખુદાને જોવા હોય તો આ મારા સદગુરુ આવ્યા છે, એ પ્યાલી. તો એ સદગુરુનું સાનિધ્ય સ્વીકારી લો, એક ગુરુ કહે તે પ્રમાણે ચાલો. અને સત્તાર બાપુ છેલ્લે કહે કે ભગવાનને જોવા હોય, ઈશ્વરને જોવા હોય, રામને રહીમ ને જોવા હોય તો છેલ્લે સત્તાર બાપુ કે આમાં ઈશ્વરને જોવાય, પીયુને જોવાય તો પરણો વચન પ્રમાણે. જે વચન આપેલું છે એમાં જ એ શ્યામ છે. આપણને જે નામ આપ્યું એ જ શ્યામ છે, બીજો કોઈ ભગવાન છે નથી. જેમ આપણને કોઈ બોલાવે તો આપણે દોડતા જઈએ, તેમ સદગુરુએ જે નામ આપેલું છે એ નામનો આપણે જ્યારે સ્મરણ કરીએ, એનો નામી દોડતો આવે, ભગવાન દોડતો આવે. આપણે કોઈ નામ બોલાવ્યું તો વિજયભાઈ ને કીધું, વિજયભાઈ દોડતો બોલો બાપા શું છે? નામ લીધું એટલે આવ્યો. તેમ આ નામ જો ગુરુ આ જ નામ આપે છે, એટલે ભગવાનનું નામ આપે છે, એ ભગવાન દોડતો આવે. આ બ્રહ્મ વિદ્યા છે. જે ભારતના ઋષિ મુનિઓ થઈ ગયા, સંતો થઈ ગયા, મહાપુરુષો થઈ ગયા, એ નામ આપેલું છે. એને સતનામ કહેવાય. ગંગાસડી વચન શબ્દ સંતો એને નાદ બ્રહ્મ કીધો કે ઈશ્વર છે એની ખાતરી હું ભાઈ. અમે ઘણીક વાર દૂર જવાન થાય
સત્સંગમાં ચાલે. મને ઘણા પ્રશ્ન પૂછે કે બાપા ઈશ્વર છે તમે કહો છે એનો પ્રમાણ હું? કઈ પ્રમાણ તો હે ને. ત્યારે મેં એને કીધું કે ભાઈ તું છે એનું પ્રમાણ છે. તું બેઠો છે ને આ એનું પ્રમાણ છે. જો ઈશ્વર તારામાં નહીં હોય તો તારથી બેહી રહેવાય નહીં. આમાંથી ઈશ્વર નીકળી જાય તો ચમચી પાણી મૂકે તો ગળાય નહીં. આપણા ઓર્ગન્સ હોય, આંખ જોતી હોય, કાન સાંભળતા હોય, મોઢું બોલતું હોય, પણ જો ઈશ્વર આપણામાં નહીં હોય તો એ કાન તો એવા ને એવા જ રહી જાય. કઈ સંભળાય, નાકથી શ્વાસ લેવાય, આંખ તો છે નાકથી દેખાય, આંખની કીકી બી ઠરી ગયેલી હોય. ઈશ્વર છે તો જ બોલાય, ચલાય, ખાવું પીવું, આપણે જે ક્રિયા કરી રહેલા છે ને એ ઈશ્વરના આધારે. આપણામાં એ શ્વાસ છે તો જ આ મનુષ્ય શરીર શ્વાસ વડે જ ચાલે છે. અને સંતોએ છેલ્લે કીધું કે ઈશ્વર ક્યાં છે, ભગવાન ક્યાં છે, ખુલ્લું જાહેર કીધું. સૌરાષ્ટ્રના ગણપતદાસ કહી દીધું. એનો અંતિમ દિવસ આવ્યો. જો સંતો સમાધિના દિવસ એના શિષ્યોને ભેગા કરી દીધા કે મારે તમને કઈક સંદેશો આપવાનો છે. એમ તો આપણે સત્સંગ ને બધું કરીએ જ છે, પણ હવે મારે મારા ગુરુ પ્રત્યાપે આ શરીર છોડી દેવાનું. આટલા 10 વાગ્યાનો ટાઈમ છે, તમે બધા આવી જાજો. બધાને આખા ગામમાં વાત પસરાઈ રહી કે ગણપત બાપા તો સ્વધામે હવે આપણને બોલાવ્યો, ચાલો છેલ્લી ઘડીએ દર્શન કરી આપે. 10 વાગ્યાનો ટાઈમ આપ્યો. અમુક દિવસ, રવિવારનો દિવસ અને 10 વાગ્યાનો ટાઈમ કે મારે મારા પ્રાણ સંકેલી લેવા છે. મારા સદગુરુનો સંદેશો આવ્યો, મારે જવું પડે, આ શરીર છોડવું પડે. હું મારી સ્વૈચ્છિક રીતે આ શરીર છોડી દઉં. જેને દર્શન કરો એટલે કરી જજો, પણ એ પહેલા એક તમે બધા આવી જાઓ વિનાસર. મારે તમને કંઈક આપવું છે. જો સંતો પૃથ્વી પરથી વિદાય થઈ, અંત વિડાય કઈ ને કંઈક આપી જાય અને કહી દઉં કે ભાઈઓ આપણે બધા ઈશ્વરને હોડીએ. કોઈ નદી નાળા જંગલ શહેરમાં, કોઈ ગુફામાં ભરાઈ ગયા, કોઈ ગિરનારમાં ગયા, કોઈ હિમાલયમાં છે. એ બધી સોચ બધી સાચું, પણ એક સંદેશો તમને આપું કે ઈશ્વરને હોદવા તમે કોઈ જગ્યાએ જતા નહીં. તો પ્રશ્ન પૂછ્યો કે તો અમારે શું કરવું બાપા? તો કઈ નહીં કરવાનું. અને કહી દીધું ગણપતદાસે કે શ્વાસમાં છે વાસ, પ્રભુનો શ્વાસમાં છે વાસ, એને જાણી લેજો ખાસ. બીજું કઈ જાણવાનું નથી તમારે, કોઈ જાણવાનું નથી. શ્વાસમાં છે વાસ, પ્રભુનો શ્વાસમાં છે વાસ, એને જાણી લેજો ખાસ. આ ખાસ જાણી લો તમે. આટલું બોલ્યા, બસ બાપાએ બધાને 2 હાથ જોડી દીધા, વાર્તા પૂરી કરી નાખી. પ્રાણ પંખીરું ખેંચી લીધો અને જેમ છે એમ બે પડી ગયો. આ ગણપતદાસના છેલ્લા શબ્દ સંતોના. એક એક સંતો તમારી મારી પર ઉપકાર કરી ગયા. કેમ ઉપકાર કરી ગયા છે? કે ભગવાનનું ઠેકાણું બતાવ્યું છે. કબીર સાહેબે બતાવ્યું ધર્મદાસને અને કીધું કહત કબીર સાહેબ સુનો મેરે ધર્મદાસા, સબ શ્વાસન કે શ્વાસ में, બધું શ્વાસમાં જ છે. શ્વાસન કે શ્વાસ में ભગવાનને ઈશ્વરને સાહેબની ખોજ કરવી હોય તો વहां खोज कर तो तुरंत मिल जाऊं मैं, क्षण भर तलाश में. આ શ્વાસમાં જો આ કબીર સાહેબ કીધું ધર્મદાસને કે કહત કબીર સાહેબ સુનો મેરે ધર્મદાસા, सब श्वासन के श्वास में, वहां खोज કરી લે, ત્યાં ધ્યાન રાખ શ્વાસમાં. वहां खोज करो तो तुरंत मिल जाऊं मैं, અને ઝડપી કે મરી જાઉં, વાર નહીં લગાડો. આ કબીર સાહેબના શબ્દો. ક્ષણભર તલાશ में, પણ ડોલ અગ્નિ લાગીને માંડો રહી તો ભાઈ, બાકી આપણે શ્વાસ તમે ને હું લઈએ ભગવાન જેવું કઈ લાગે નથી લાગતું. કેમ? એ અનુભવે નથી. ઈશ્વરની પ્રાપ્તિ માટે તલબ જોઈએ.
એની માટે ઉત્કંઠા જિજ્ઞાસા જોઈએ. એ તલબ ઉત્કંઠા જિજ્ઞાસા હોય તો ઈશ્વર દર્શન થઈ જાય. આમાં જ ભગવાન છે. કોઈ જગ્યા બહાર ઉડવાની જતા દરેક સંતો કહે છે આમાં જ ભગવાન છે. એવું મંસૂરે જ કીધું દરેક સંતો कि अगर है खुदा से शौक मिलने का तो हरदम लो लगाते चलो, हरदम लो लगाते चलो. अगर है शौक खुदा से मिलने का, दीदार करने का, तो श्वास उश्वास में हरदम लो. જે ગુરુ મહારાજે આપેલું નામ છે બસ એને રખી દે, એનું સ્મરણ કરી દે. એનાથી જ આપણામાં પ્રેમનું પ્રાગટ્ય થાય અને એ પ્રેમથી જ પરમાત્માના દર્શન થાય. બાકી કોઈની ચાંચ ડૂબે એવી નથી આમાં. જ્યાં સુધી આપણામાં પ્રેમ પ્રગટ નહીં થાય એ નિસ્વાર્થ પ્રેમ છે. સ્ત્રી પુરુષોનો, બાળકોનો આપણો વાસનિક પ્રેમ છે. એ તો વાસના છે બધી. ખરા પ્રેમે ભગવાન રીઝે અને ખરા પ્રેમે જ પ્રભુના દર્શન થાય. શ્વાસ ઉશ્વાસના સ્મરણથી આપણામાં આનંદના, પ્રેમના ફુવારા ફૂટે અને એ ફુવારાથી જ, એ પ્રેમથી જ આપણા ઘટમાં પ્રભુ છે એના દીદાર થાય, એના દર્શન થાય, એની અનુભૂતિ થાય. બીજો કોઈ નથી. પ્રેમ વગર બધું આંધળું. પણ પ્રેમને કઈ રીતે આપણે મેળવો કે બજારમાં ભાઈ હેર પ્રેમ આપી દે, કિલો પ્રેમ આપી દે, એવું કોઈ આપવાનું છે? ના. શ્વાસ ઉશ્વાસના સ્મરણથી આનંદ જ આવ્યા કરે આપણા ઘટમાં. વિચારવા વગર ઓટોમેટિક આનંદ આવે. કયા કારણસર? એવું કોઈ કારણ બી નહીં હોય, છતાં અંદરથી ફુવારા ફૂટ્યા કરે અને એ પ્રેમે જ વાલો વશ થાય. પ્રેમ તણા કાચા ટાટડીએ વાલો આવીને બંધાય. વાલો ભક્તોને વશ થઈ જાય. જો બાકી ભગવાનની એક ઝલક મળવીને આખી જિંદગી જાય તો બી એક ઝલક નહીં મળે. પણ આ શ્વાસ ઉશ્વાસનું જેને સ્મરણ કર્યું અને એના ઘટમાં આનંદ થવા માંડ્યો, પ્રેમ ઉભરાવા લાગ્યો, હા તો પરમાત્મા નક્કી એ પ્રગટ આપણા ઘટમાં જ છે. બાકી એક ઝલક બી નહીં મળે. જ્યાં સુધી આંતરિક મન આપણું મેલું છે, જ્યાં સુધી આપણે દિલ એ છે, ત્યાં સુધી પરમાત્માની રાહ જોતા નહીં. એની એક ઝલક બી નહીં મળે. એના માટે જ ગુરુની જરૂર છે, સંતોની જરૂર છે. એટલે જ આ અભ્યાસ આપ્યો, શ્વાસ ઉશ્વાસનું સ્મરણ આપ્યું. અને આ શરીર ક્યારે પડી જાય? ગંગા સતીએ પાનભાઈને કીધું કે વીજળીના ચમકારે મોતીડા પરોવીએ પાનભાઈ, અચાનક અંધારું થઈ જાય. આ શ્વાસ આપણા શરીરમાંથી ક્યારે નીકળી જાય એ તમને મને કોઈને ખબર નથી. એની સત્તાથી શ્વાસ આવે છે. જ્યારે જન્મમાં તો એની સત્તાથી શ્વાસ આવ્યો અને એની સત્તાથી શ્વાસ નીકળી જાય. આ શ્વાસ કોઈનો રોકાયેલો રોકે એમ નથી ભાઈ. એની ખુદ સાહેબી છે શ્વાસની. એને રીતે જ આવે અને એની રીતે જ જાય. ભલે કોઈ યુવાન લગ્ન મંડપમાં હોય કે 7 ફેરા ફરી દેહ પછી શ્વાસ કે હું નીકળી જાઉં, એવું થવાનું છે? ના. તો ત્રીજા ફેરા, ચોથા ફેરો નીકળી જાય. એને કોઈ પરિસ્થિતિને આધીન નથી. એની સ્વયં સાહેબી. બાપા અમારા ઘણી વાર કહેતા, ખાતા પીતા બોલતા ચાલતા મોટ, ક્યારે શ્વાસ નીકળી ગયો બસ આ શરીર પડી ગયું. રામ બોલો ભાઈ, રામ. એટલે તે પહેલા ઈશ્વરની અનુભૂતિ કરી લો. ઈશ્વર ભગવાન આ ઘટમાં છે. સંતો લોકો, ગુરુ લોકો, ઋષિ મુનિઓ આપણા ભારતના, એને આપણને આ વસ્તુ આપી છે. ને ભારત દેશમાં જન્મ થયો ને એ સ્વર્ગમાં જન્મ થયો, એટલું નક્કી રાખજો. ભારતમાં જન્મ થયો આપણો, ભારત દેશમાં, એ સ્વર્ગમાં આપણે જન્મ લીધો, એટલું નક્કી રાખજો. ભારત જેવો કોઈ દેશ નથી આખા વિશ્વમાં. ભલે વિશ્વમાં પૈસા ટકા બધા સુખી હોય, બધા જાહો જલાલી કરતા હોય, પણ ભારત જેવો કોઈ દેશ નથી. આપણે ભાગ્યશાળી કે ભારતની ભૂમિમાં આપણો ભગવાને આપણું અવતરણ કર્યું છે.
આપણને મનુષ્ય જન્મ અને ભારતની ભૂમિ એ સંતો મહાપુરુષોની ઋષિ મુનિઓની ભૂમિ છે. આપણે તો ભાગ્યશાળી કહેવાય કે આવા ઋષિ મુનિઓ સંતો અને મહાપુરુષો વચ્ચે તમારો મારો જન્મ થયો છે. આ ભગવાનનો આપણે આભાર માનવાનો છે. ભગવાન આ શરીરમાં છે, નક્કી છે. એ બાલુરામ સ્વામીએ અનુભવ્યું અને અમને આ પ્રસાદી આપતા ગયા છે આશીર્વાદ રૂપે. અમે આ પ્રસાદી બાંટીએ કે ભાઈ જોઈ લેવો, અનુભવ કરી લેવો. દરેકના શરીરમાં ભગવાન છે, અનુભવ કરો. અમે આ પ્રસાદી વેચીએ અને એ બી બાપાની કૃપાથી. એ કૃપા કરે તો અમારથી બોલાય, બાકી બોલાય એવું નથી. એ કૃપા કરી રહ્યો છે. એટલે મારા ગુરુભાઈ ગુરુબહેનો ખૂબ ખૂબ ધન્યવાદ. દૂર દૂરથી બધા આવ્યા છે. બીજું કે આ જોધરપીર મંદિર એ બાપાની તપોવન ભૂમિ છે. ગુરુ મહારાજ બાલુરામ સ્વામી બાપાએ અહીંયા એ દિવ્ય ચેતના એની આખા આ ભૂમિમાં છે. અહીંયા બાપાએ ચેતના જગાડી છે. 21 દિવસનો બાપાએ મૌન સાધના કરી છે. એકબીજા હાથે બોલવાનું નહીં, ફક્ત શાકાહારી, ફક્ત મગ, બાફેલા મગ અને તેને અલ્પ આહાર લઈને બાપાએ અહીંયા ચેતના પ્રસરાડી છે. અમારા દાદા હતા, અમારા ઘણા જૂના વડીલો હતા, એમની સાથે આ મંદિરમાં આશ્રમમાં મૌન વ્રત પાડેલો અને અભ્યાસ કરાવેલો. વડીલોને પણ અને પોતે જાતે પણ બેઠેલા છે. અને એ અનુભૂતિ ઈશ્વરની ભગવાનની કરી છે. અને એ બેઠી અનુભૂતિ તમને મને બાપા આપીને ગયા છે. કોઈ અનુભવ કર્યો હોય કે ના કર્યો હોય એની ઈચ્છાની વાત છે. પણ જે બાપા પ્રસાદી આપી ગયા, મારે પ્રસાદીને બાંટવાનું કામ કરવાનું છે. હું બાપાનો સેવક છું. મારામાં એવું કઈ છે નથી ને આપણા એમાં કોઈ ચમત્કાર થવાના નથી. મોટામાં મોટા ચમત્કાર આપણે આપણું શરીર ચાલે છે એ ઈશ્વરનો મોટામાં મોટો પરચો છે. એનાથી બીજો કોઈ મોટો પરચો નથી. એટલે એ અનુભૂતિ કરી બાપાએ અને વડીલોને આજુબાજુ બેસાડ્યા. મૌન શિબિર રાખી 11 દિવસ. અને ત્યારે જે અનુભવ્યું, અમુક વડીલો પણ અનુભવ્યું. બાપા તો પુરાણ કક્ષાએ હતા, વડીલો માટે બેઠેલા હતા, એના સ્વ સ્વરૂપમાં જ હતા. અને અચાનક એક બેન બાપાને મળવા આવ્યા. શિબિર પૂરી થઈ 11 દિવસની મૌન વ્રત. અને જેવા બાપાને મળવા આવ્યા, બધા પોતાના ઘરે, બાપા પોતાના સ્વરૂપમાં મસ્ત. પેલી બેન હજુ તો પગમાં બાપાના આશ્રમમાં હજુ તો પગ મૂકે છે એટલે તો આખી ધરતી ડૂજવા માંડી. આખી ધરતી બાપાને. એ બેન તો અચંબામાં પામી ગયો. અને આખા રૂમમાં પ્રકાશ પ્રકાશ પ્રકાશ. બાપા દેખાય જ નહીં. બાપા નહીં દેખાય, એનું શરીર નહીં દેખાય. આખા રૂમમાં પ્રકાશ પ્રકાશ પ્રકાશ, તેજોમય પ્રકાશ. અને એ પગ અંદર મૂકવા જાય અને ધરતી ડૂજવા મળી. તે પેલી બેન તો ગભરાઈ ગઈ ને પાછી બહારને નીકળી આવી. અચાનક આવું થઈ ગયું. 11 દિવસ શિબિરના બીજા જ દાડે ભક્તો વિદાય લઈ પછી, કારણ કે બાપા તો પોતાની મસ્તીમાં ના સ્વ સ્વરૂપમાં પગ મુકતાની હાથે જ ને બાપાનું શરીર નહીં દેખાય એટલો દિવ્ય પ્રકાશ. પછી પેલી બેન તો જરા ઠરી ગઈ, બહાર ઉભી રહી. પછી બાપાએ અંદરથી આવ્યો કે બેન બહાર શું ઉભા છે, અંદર આવો. બાપા અવાય અવાય એવું નથી, કઈ નહીં. એમ કે હવે ભાઈ આવો, હવે આવતા રહે, હવે આવતા રહે. બાપાને પગે લાગ્યા, બેનના સમાચાર પૂછ્યા.
બેન આવવાનું કારણ કઈ નહીં બાપા, તમે બેઠેલા હતા એટલે હું તમને ડિસ્ટર્બ નહીં કરું એટલે પાછી નાઈ જતી રહી, પણ તમે અંદરથી અવાજ આવ્યો, બાકી આ માંથી જોવાય એવું નથી. તો શું થયેલું? અરે બાપા તમે તો દેખાય જ નહીં, એટલો પ્રકાશ તેજોમય. અને આ મેં પગ મૂક્યો તો આખી અમારા પગની પાણીથી જમીન સરકી જાય એવો બ્રાઇવેટ મેં અનુભવ કર્યો. આખી ધરતી ડૂબવા માંડી. દીકરી, આ નામનો પ્રતાપ છે. જો એવું તમને મને નામ મળેલું, પણ આપણે હું મફત કઈ નહીં, કાં આપણે જપવાનો નામ? આપણો સંસાર, આપણા પોયરા છોકરા, કુટુંબ, આ તે બસ કાંઈ નહીં. બાપોની જગ્યાએ આપણે ખાઈ પીને લહેર કરવાનું, એવું નહીં કરવાનું. આવા દિવ્ય પુરુષ મળેલા છે તો જરાક સિરિયસલી લઈને નામ એવું તમને મને આપેલું છે. એ બેનને બોલ્યા કે બાપા તમારું શરીર નહીં દેખાતું હતું તો તમે કાં ઉઠા? બાપાએ કીધું, દીકરી હું મારા ગુરુના દેશમાં હતો. હું મારા ગુરુના દેશમાં ગયેલો હતો. જો કેટલી ચોખવટ, કેટલી સ્પષ્ટતા. ગુરુનો દેશ એની મસ્તી, એના સ્વરૂપમાં, પરમાત્માના સ્વરૂપમાં એ લીન થઈ જાય. પરમાત્માનું સ્વરૂપ, આપણું સ્વરૂપ, બસ એ સોહમ સ્વરૂપમાં હું આ દેહનું ભાન ભૂલી ગયો. બસ અને મારી સુરતા ના લાગી ગઈ, મને દેહનું ભાન રહ્યું નહીં. એ મારો ગુરુનો દેશ છે, એમાં હું ગયેલો. મને સર તમે આવ્યા ટીવીની ભાન આટો મને કુદરતી રીતે પ્રેરણા મળી કે કોઈક બહાર આવી ગયું. બાપા જે બોલતા તે થતું. આવા સિદ્ધ પુરુષ સદગુરુ બાલુરામ સ્વામી તમને મને મળ્યા અને એ જ નામ આપેલું છે જે જોધર પીરે ભવાની દાસને આપ્યું, જેના વંશજને આપ્યું, તે જ નામ આપણને મળેલું છે. હવે તમે કે બાપા એનું પ્રમાણ હોય કે આ જ નામ તમને આપ્યું છે, એનું પ્રમાણ ભવાની દાસ કહે છે કે હું તો ઉઠાડ્યો, મને સૂતો જગાડ્યો, મને મારા જોધા બાપાએ આ સોહમ નામ સુનાયો. ભવાની દાસને ગુરુ જોધલ મળ્યા, મારા જોધા બાપાએ મને આ સત્યનો માર્ગ. ગાંધીજી હયાત હતા, બહુ કવિતા લખી, બહુ કહ્યું, પણ ગાંધીજીને જ્યારે સત્યનો અનુભવ થયો ત્યારે આગળ મહાત્મા ગાંધીજી નામ લખાયું. રાજચંદ્રના ગુરુ ગાંધીજીના પોતાના સ્વ સ્વરૂપની અનુસંધાન થઈ ગયું, આત્માની ઓળખ થઈ ગયું, તો ગાંધીજીના આગળ મહાત્મા શબ્દ લગાવવામાં આવ્યો, મહાત્મા ગાંધીજી. અને ગાંધીજી પછી બોલ્યા, અનુભવ થયો પછી ગાંધીજી બોલ્યા, સત્ય એ જ ઈશ્વર અને ઈશ્વર એ જ સત્ય. ઈશ્વર બે ની હોય, ભગવાન બે ની હોય, સત્ય બે ની હોય, એક જ હોય, અને એ આપણા ઘટમાં છે. આમ તો ભગવાન દરેક જગ્યાએ છે, કણે કણમાં, રજે રજમાં, પણ આપણને કેમ નથી અહેસાસ થતો? એના માટે સદગુરુની જરૂર, સંતોની જરૂર છે, એના સત્સંગની જરૂર છે. કારણ કે સત્સંગથી મન નિર્મળ થઈ જાય આપણું. પણ આપણે એમ કે બાપાને કિયા કરે હું સત્સંગમાં જાઉં ભગવાન, હવે આપણે ઘેર બેઠા તમારથી મારથી કોઈથી કઈ નહીં થાય ભાઈ. મૂકી દે ની દોડધામ તારી મનની આ બધી અવડાઈ મૂકી દે ભાઈ. ઘર બેઠા કઈ નહીં થાય. સત્સંગનો એટલો બધો પાવર છે. એક ઘડી આધી ઘડી આધી મેં ભી પુની આજ કહે તુલસીદાસ, સંગત સંત કી કોટી મટે અપરાધ. એક લવ સત્સંગ થઈ જાય ને, સદગુરુ હાટે પોતાના સ્વરૂપને અનુભવ કરી જાય. ખાલી લવ સત્સંગની જરૂર છે. વિશ્વામિત્ર ઋષિએ 88,000 વર્ષ તપ કર્યું અને વશિષ્ઠ ખાલી એના ગુરુનો લવ સત્સંગ કરેલો ટોટલ ભાર. પેલો વિશ્વામિત્ર કે હું મોટો, તો વશિષ્ઠ કે હું મોટો, એમાંથી મોટું કોણ? તો શેષનાગ પાસે ગયા કે અમને ટાક કાઢ્યા કે સત્સંગ મોટો કે મેં તપ કર્યું એ મોટો. કારણ કે 88,000 વર્ષ તપ કરેલું વિશ્વામિત્રએ, મનને તપાવેલું. અને પેલાએ વશિષ્ઠએ એના ગુરુ મહારાજના લવ સત્સંગ. લવ સત્સંગ એટલે જે ગુરુ મહારાજે આપ્યું એ સ્થિતિમાં, એના સ્વરૂપમાં મસ્ત થઈ ગયા ક્ષણભરમાં. મહાન કોણ?
ત્યારે શીશ નાગે કે ભાઈ આ પૃથ્વીનો ભાર મારા માટે છે, તમે બેમાંથી કોઈ લેવા રાજી હોય તો હું તમારો ટાટ કાઢી આપું. ઇતિહાસ કહીશ, શાસ્ત્રો આપણા કહીશ, વશિષ્ઠ જીતી ગયા. એક લવ સત્સંગ, સત્સંગ એટલે સત વસ્તુનો સંગ, પણ ગુરુના સાનિધ્યમાં આવીને આ થિયરી, આ માહિતી લહે તો લવ સત્સંગ કહે ને. પણ ગુરુના સાનિધ્યમાં જ નહીં આવે, સંતોના સત્સંગમાં જ નહીં ગયે તો કાંઠી મનને એની ઉચ્ચતા સમજાવવાની છે. મનનો વિકાર માટે એવો નથી. સંતોના સાનિધ્યમાંથી જ આ મનને ઉચ્ચ સમજણ આવે અને મન નામમાં લાગે. બાકી આપણી મનની ભ્રમણા હોય તો કાઢી નાખજો કે મેં ઘેર બેઠા બધું કરી દેવા, મને બધી ખબર છે. ભાઈ તને કઈ ખબર નથી, તો ખાલી દોડધામ બધી મૂકી દે અને બાપાના સાનિધ્યમાં આવી જા ને આ વસ્તુ જાણી લે. એવો ઓહાપો કરતો નહીં, અહમમાં રહેતા નહીં કે ભાવ ગુમાવવાના વારા આવે. જે સંતોના સમાગમમાંથી જે આપણને જાણવાનું મળે, કોઈ જગ્યાએ નહીં જાણવાનું મળે. કારણ કે ધ્યાન કરવાથી મન તત્કાળ ઉઠાડી મૂકે, આમાં એ થવા માંડે. બાપા બેહાય નહીં, ખાડી ચડે, આ ચડે, કે મનને સત્સંગની મહત્તા ખબર નથી, નામની મહત્તા ખબર નથી, એટલે મન નામમાં લાગતું નથી. પણ જ્યારે મનને ખબર પડે સંતોના સત્સંગમાં જવાથી કે નામની આટલી બધી વેલ્યુ છે, તો મારે ચાલ હવે તો બાપા નામ લઈને બેસી જાવ, હવે હું નહીં છોડું. કારણ કે આવું નામ અમને મળેલું છે. શેમાં જવાથી? સંતોના સાનિધ્યમાં, એના સત્સંગ સાંભળવાથી. જો મનને ખબર પડે કે આ નામનું આટલું મહત્વ છે. જેમ નવી નવી બેન લગ્ન કરીને આવી હોય, એને પોરી હોય, અત્યારની પોરી બધી કે ઘરેણા હાર બાર મૂકેલો હોય, આવીને બારીની બહાર ઉપર મૂકી દીધે. એની સાસુ કે દીકરા આ ઘરેણા કામ હતા કે કઈ નહીં, હમણાં 2 મિનિટમાં આવું છું. આ ઘરેણા, અરે દીકરી, એ ઘરેણાને કામ મૂકવાના? કબાટમાં મૂકવાના અને હાચવી ના રમવા. અત્યારે ટોલાનો ભાવ. પણ નવી નવી પૂરી હોય કે અરે સાસુમાં અત્યારે હું 2 ઘડી અહીંયા જઈને ના, પહેલી આ સોનાને કબાટમાં મૂકીને તારે જ્યાં જવું હોય ત્યાં પહેલી કબાટમાં મૂક. કેમ? ટોલાનો કેટલો ભાવ છે. એમ આ નામનો કેટલો પ્રતાપ છે, માટે એને અમલમાં મૂકી દેવો. જગતના કાર્ય તો પછી બી થશે. તમારું કોઈ નામ નથી ડરવાનું ને તમારો કોઈ હગું નથી. ભાઈ કોઈ કોઈનું અહીંયા હગું નથી. બધા ઋણાના સંબંધ ભેગા થયા. નામનું મહત્વ છે. એ ભગવાનનું હોય, દેવી દેવતા પીર પેગામન જેનું હોય, નામ લેવો બસ. નામથી જ આત્માની અનુભૂતિ થાય. અને એ નામ આપણું જ નામ છે, નિજ નામ છે. સદગુરુ સંતો આપણને પોતાની ઓળખાણ કરાવે, ભગવાનની નહીં, તો પોતે જ છો. આપણી ઓળખાણ થઈ ગઈ, એ ભગવાનની ઓળખાણ થઈ ગઈ. એટલે મારા ગુરુભાઈ ગુરુબેનનો ખૂબ ખૂબ ધન્યવાદ. છેલ્લે સંતો કે લાખ રૂપિયાની ખોટ જતી તો ખોટ જવા દેજે, ગુરુના સંતોના સાનિધ્યમાં પહોંચી જજે. સત્સંગની પડ એકવાર તારા હાથમાંથી ગઈ ને, એ ફરી નહીં આવે. બાપાના મોઢામાંથી જે શબ્દ નીકળે એ નીકળે કે નહીં નીકળે તેની કોઈ ગેરંટી નથી. એટલે તું સંતોનો સમાગમ કરી લે. નીકે કિનારે આવે ને વાં ડૂબે, એવું કરતા નહીં. કારણ કે સંત કોઈનો હગો નથી, એના હગાવાજમાં ખપાવતા નહીં કે ભૂલા પડો. સંત સંત તરીકે જ ચાલે અને એ કોઈનું માને નહીં. સંતો એવા જ હોય. અમારા નાથુરામ બાપા બહુ મગજના તીખા, કોઈને બોલવાની હોય ને તો બોલાય નહીં. બાલોરામ સ્વામી એ રીતે જ રહે, એ પોતાનું જ ચલવે. સોમજી બાપા એ પોતાનું જ ચલવે. સંતોને કોઈ સમજાવવાની જવાનું, એની રીતે જ રહેતો હોય અને એની રીતમાં જ રહેવા દેવાનું, એને છેડવાનું નહીં. છેડે તો ગૂંચ આવે. એટલે આ તો એ કરવાની વાત છે, આત્માની અનુભૂતિની વાત છે. કારણ કે એને અનુભૂતિ કરી છે એટલે આપણને સમજાવે છે. એની મસ્તીમાં જ, એના સ્વરૂપમાં જ હોય. એને કઈ કહેવાનું નહીં અને સંબંધમાં ખપાવતા નહીં કે આ તો મારો હગો વાલો, આ તો મારો ઘરનો સંત કોઈનો હગો નથી. ભાઈ એ રીતના જ રહી, સંત તરીકે જ રહી. એટલે મારા ગુરુભાઈઓ
ગુરુ બહેનો ખૂબ ખૂબ ધન્યવાદ. બાપા દરબારમાં બેઠા છે તે હરિભજી ભગવાનને પ્રેમ કરો, ભગવાનને સ્નેહ કરો કે બાપા આટલા 50 વર્ષ થઈ ગયા, મારામાંથી અજ્ઞાન કેમ જતું નથી. મેં જેસલ જાડેજા જેવા પાપ નથી કર્યા, પણ જેસલ જાડેજાને પલમા પીર સતી તોરલે બનાવી દીધો. સતી તોરલ પાસે કઈ તાકાત? નામની તાકાત. એ નામ તમને મને સદગુરુએ આપેલું છે દરેકને. જો આ કોઈ નામ લઈને બેસી જાય, ચોક્કસ અનુભૂતિ થાય અને થવાની જ છે. થવાની તો વાત જ કે થાય જ. એમાં બે મતની, ઈશ્વર છે, આમાં ભગવાન છે, પણ કોઈ સંતના પાવલા પકડી લે કે બાપા મને અનુભવ કરાવો. આ સંતો નામદાન આપે, પણ પહેલા તારું મન ચોખ્ખું કર. મન ચોખ્ખું કરવાનું એટલે સદગુરુ જ્યારે આત્માની અનુભૂતિ કરાવે ત્યારે એને કહીશ કે તારા ગતમાં ભગવાન છે, પણ તારે અમુક નિયમો પાડવા પડે. મન વચન કર્મથી કડવી વાણી, જૂઠું બોલવાનું નહીં, એવા નિયમો આપે. માંસ મચ્છીને છોડી દે, દારૂ પીવાનો નહીં. સંતો આવા નિયમો આપે. હવે આમાં ભગવાન છે, એમાં આપણે માછલા નાખીએ, મટન નાખીએ, દારૂ પીએ તો ભગવાન રાજી રહે? કોઈ દાડો નહીં રાજી. કાં ભગવાનની તમે રાહ જોઈ? માંસ મચ્છી દારૂ પીને ભગવાનને બજાય, કોઈ દાડો ભગવાન અનુભૂતિ નહીં થાય, કોઈ દાડો નહીં. એના માટે સાત્વિક આહાર જોઈએ. ગુરુના વચનમાં રહેવું પડે ભાઈ. ભક્તિ આપણે લલ્લુ પંજુ ભક્તિ નથી કરવાની. કરે તો સિરિયસલી કે જાની ભાઈ ખાઈ પીને આનંદ કરી, જેટલું પીવું હોય એટલું પી. એક ભાઈને ગુરુ બનાવે કે બાપા મારે ગુરુ જો ભાઈ માંસ મચ્છી મટન બધું મરઘી મૂકી દે ને દારૂ પીવાનો નહીં, લે તને કંઠી આપું, હવે તારે દારૂ પીવાનો નહીં. હા બાપા નહીં પીવું. તમે ગુરુ કર્યા એટલે હવે નહીં પીવું. 2-5 દાડા થયા, 6 દાડા, અઠવાડિયે 15 દાડા થયા. બાપાએ કીધેલું કે જો જાહુડી કંઠી છે તાહુડી તારે દારૂ પીવાનો નહીં. હા બાપા તમારી આજ્ઞાનું પાલન મેં કરીશ. હવે 15 દાડા છે એટલે પેલા ભાઈએ તો ચાલુ કર્યું. એટલે બાપા ગયા મેં તને ગાંડા દીક્ષા આપેલી, તને મેં ના કીધું કે જાહુડી તારા ગળામાં કંઠી છે મેં પહેરાવે તાહુડી દારૂ નહીં પીવું. એ બાપા તારા વચનનું પાલન જ કરું છું. એટલે ગુરુ સંશયમાં થઈ ગયો કે ભાઈ આ શું બોલતો છે. બાપા તમે કીધેલું કે જાહુડી આ ગળામાં કંઠી છે તાહુડી દારૂ નહીં. હું કંઠી કાઢીને દારૂ પીતો છે. હવે ગુરુને આવા બનાવનારા છે, પણ આપણે એવું નહીં કરવાનું. જો તો જ ભગવાનના રાજી થાય, ઈશ્વરના દર્શન જ કરવા છે કે આપણો મનુષ્ય જન્મ સાર્થક જ કરવો છે, તો ભાઈ એનું પાલન કરવું પડે. એટલે મારા ગુરુભાઈ ગુરુબેનો સમય થઈ ગયો છે. ભગવાનને વહાલ કરો, પ્રેમ કરો. બસ આવો મારા પ્રભુ. અને પ્રભુ તો ભગવાને આ ઘટમાં આપણને અનુભવ કરાય. એની સાથે પ્રેમ કરો, એની સાથે લોડ લગાવો કે ઈશ્વર મારો છે, હું પ્રભુનો છે, પ્રભુ મારા છે. આ રીતે આપણે હવે મેડિટેશન 20-25 મિનિટ સમૂહ ધ્યાન કરી લઈએ. મોબાઈલ બધા સાયલેન્ટ મોડ પર, કઈ જરૂર હોય તો બહાર જઈને વાત કરી શકાય કે સ્વિચ ઓફ કરી નાખો. બસ એકદમ સાયલેન્સ. 3 વાર ઓમના ગુંજાર. વહાલ કરો ભગવાનને, પ્રેમ કરો. બસ ને આનંદમાં રહો, કારણ કે ભગવાનનું આનંદ સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે. બસ એટલે 15-20 મિનિટ આપણે ધ્યાન કરીએ, સમૂહ ધ્યાન. પછી મહાપ્રસાદીની તૈયારી છે, એટલે દરેક ભાઈ ભક્તજનો મોબાઈલ સાયલેન્ટ કરી નાખે, કાં તો સ્વિચ ઓફ કર. જરૂર હોય તો બહાર જઈને કોઈને ડિસ્ટર્બ કરતા નહીં, બહાર જઈને વાતચીત કરી શકાય. બોલો સત્યગુરુ દેવ કી જય. જય જય જોડાલા વીર કી જય. ધ્યાન એટલે બસ કઈ નહીં. ધ્યાન એટલે કઈ નહીં, કોઈ ક્રિયા, કોઈ કશું કઈ નહીં. જે ગુરુ મહારાજે શાન આપેલી બસ એમાં જ. જે ગુરુભાઈ ગુરુબેન છે, ગુરુની શાન દ્વારા સ્મરણ કરવાનું. અનંત ભાવિક ભક્તજનો મનમાં પ્રભુનું પ્રેમથી નામ લેવાનું. બસ કાંઈ ચિંતા નહીં કરવાની. કોઈ મન
લાગે નહીં લાગે એની ચિંતા આપણે શું કરવાની? બાપા તમારે હવાલે, તમારે શરણે કોશિશ કરવાની. શ્વાસ ઉશ્વાસમાં ગુરુનું નામ પરોવી લેવાનું. બસ એક શ્વાસની ખાલી જવા જો એટલું ધ્યાન રાખવાનું છે, ધ્યાન કરવાનું નથી. ધ્યાન રાખવાનું કે એક શ્વાસ હું ચૂકી તો નહીં જાઉં. લાવો, શ્વાસ ઉપર ગયો, નીચે આવ્યો, બાપાનું નામ પરો લીધું. શ્વાસ ઉપર ગયો, નીચે આવ્યો, બાપાનું નામ પરો લીધું. હવે આ શ્વાસની પૂંજી બાપાની બેંકમાં જમા થાય. મીરાબાઈએ આ રામ રતન ધન પાયેલું. મીરાબાઈને રોહિદાસ બાપાએ આ નામ આપેલું. જે ખર્ચે ના ખૂટે, ચોર ના લૂટે પાયો જી મેને રામ રતન ધન પાયો. એટલે 3 વાર ઓમના ગુંજા. બસ આપણા ઘટમાં જ પરમ ચેતના, શાંતિ, સાયલેન્ટ, બસ એ જ સ્વરૂપે સ્વયં પ્રકાશ પ્રભુ છે, આપણા ઘટમાં બિરાજમાન છે. બસ એને વાલ કરી દો. જે ગુરુએ નામ આપેલું એ નામમાં રહેવાનું. बालूराम स्वामी की जय, नथुराम स्वामी की जय, स्वामी बाबा की जय, कृष्ण कन्हैया लाल की जय, संतोषी माँ